નમસ્તે. આજનું ગુજરાતી સ્ટ્રીટ ફૂડ છે ભૂંગળા બટેટા. સાંભળી લ્યો તેના રસપ્રદ ઇતિહાસ અને તેને બનાવવાની રીત. ભૂંગળા બટેટા ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્ર, ખાસ કરીને ભાવનગર, રાજકોટ અને ધોરાજીમાં પ્રસિદ્ધ એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ વાનગી છે. પ્રાચીન ગ્રંથોમાં તેની ઉલ્લેખતા મળતી નથી, એટલે ભૂંગળા બટેટા તાજેતરના સમયમાં વિકસેલી લોકપ્રિય વાનગી છે. ધોરાજીમાં આજના સમયમાં રોજ હજારો કિલો ભૂંગળા બટેટાનું વેચાણ થઈ જાય છે. તો ચાલો આવા મજેદાર ને મસાલેદાર વાનગીની રેસિપી શીખીએ. હવે એઆઈ વર્લ્ડમાંથી તમે રિયલ વર્લ્ડમાં આવી ગયા છો. તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જ હશો. 2.5 કિલો જેટલા બટેટા લઈ લીધા છે કુકરની અંદર, અને હવે આ બટેટાને આપણે 2 કટકા કરી લીધા છે અને એની અંદર નાખી દીધું છે પાણી અને ધોઈ લીધા છે મસ્ત મજાના, અને એની ઉપર નાખી દીધું છે થોડુંક એવું મીઠું અને થોડુંક એવું પાણી નાખીને આ કુકરને આપણે ગેસ ઉપર મૂકી દીધેલું છે અને સીટી થવા દેવાની છે 4 થી 5. ડબરાની અંદર સ્ટોર કરેલી અમારી પાસે આ લસણની ચટણી પડેલી હતી. હવે એ આની અંદર આપણે યુઝ કરવાનું છે. થોડુંક એવું પાણી નાખીને તેને તમારે ગોળ કરી લેવાનો છે. તો લસણની ચટણી કઈ રીતના બને છે એ પણ હું તમને શીખવાડી દઉં. સૌથી પહેલાં તમારે લસણને ફોલી નાખવાનું છે, તેની અંદર તમારે ખાંડી નાખવાનું છે ખાંડણીની અંદર, અને તેની અંદર નાખી દેવાનું છે ચટણી, મીઠું, અને મસ્ત મજાનું તમારી લસણની ચટણી 3-4 દી માટે સ્ટોર કરી શકો તેટલી બની જશે, અને અમારી જેમ તમે સ્ટોર પણ કરી શકશો. ત્યારબાદ પાણી નાખીને આપણે મસ્ત મજાની સ્લરી બનાવી લીધી છે, અને બીજી સાઈડ તમે જોઈ જ શકો છો આપણા બધા જ બટેટા બફાઈ ગયા છે, અને આને પંખા નીચે મેં સુકાવા માટે મૂકી દીધા છે. હવે વાત જો સૌરાષ્ટ્રની આવતી હોય તો સૌરાષ્ટ્રની બીજી વાનગી પણ તમને શીખવાડી દઈએ. તો આ બીજી વાનગી છે સેવ ટમેટાનું શાક અને પરોઠા. સૌરાષ્ટ્રની આ પ્રિય વાનગી છે. ઘણી જગ્યાએ સેવ ટમેટાનું શાક ને પરોઠા જ રાત્રે લગભગ મોસ્ટ ઓફલી બનતા હોય છે. તો આ રીતે આપણે કડાઈમાં તેલ મૂકી અને રાઈ જીરું મૂકી અને થોડી એવી હિંગ નાખી અને ટમેટાને એમાં ઉમેરીને વઘારી દેશું. આ તમે જોઈ શકો છો કલરફુલ સરસ આપણું શાક થાય છે. આ રીતે આપણે સતત હલાવી અને થોડું એવું મીઠું ઉમેરી અને ત્યારબાદ આપણે એમાં મસાલા કરવાના છે જરૂર મુજબ. આ રીતે થોડી એવી હળદર, જે મુજબનું શાક હોય એ રીતના આપણે તમે તમારી રીતે મસાલા કરી શકો છો. આ થોડી એવી લસણની પેસ્ટ ઉમેરી છે. જો તમારે ન નાખવી હોય તો તેમાં તમે સ્કીપ કરી શકો છો. આ રીતે ફરી એકવાર આપણે બધું મિક્સ કરી લેશું અને ત્યારબાદ એને થોડી વાર એવા ચડવા દેશું. ટમેટાં ચડી જાય ત્યારબાદ જ આપણે પાણી ઉમેરવાનું છે. તમારે જેટલો રસો જોઈએ એટલો રસો તમે એમાં ઉમેરી શકો છો. ત્યારબાદ ગળાશ ઉમેરવાની છે. બીજી બાજુ આપણા બટેટા પણ બફાઈ ગયા છે. તો ભૂંગળા બટેટાની તૈયારી માટે આપણે હવે બટેટાને બાફેલા છે એને આપણે છાલ ઉતારી લેશું. આ રીતે જેવડા બટેટા તમારે રાખવા હોય, મોટા ટુકડા હોય બટેટાને થોડા નાના કરી શકો છો તમે, અને નાની બટેટી હોય તો તેને આખી પણ રાખી શકો છો. આ રીતે મોટા બટેટા છે એટલે એના હું ટુકડા કરી લઈશ. તમે હવે જોઈ જ શકો છો આપણા બધા જ બટેટા કપાઈને રેડી થઈ ગયા છે ને આખે આખો કાથરોટ ભરાઈ ગયો છે. અને બીજી સાઈડ આપણી લસણની ચટણી પણ કેવી મસ્ત મજાની દેખાય છે, સ્લરી બની ગઈ છે. તો ચાલો હવે આપણે આ બટેટાને વઘારી લઈએ. તો આટલી બધી ક્વોન્ટિટી છે એના માટે આપણે વાસણ પણ મોટું જશે વઘારવા માટે. તો સૌથી પહેલાં ટોપ લઈ લીધું છે. હવે તે ટોપની અંદર તેલ ગરમ થવા મૂકી દીધું છે અને તેની અંદર હિંગનો વઘાર કરી નાખ્યો છે, અને જે આપણી લસણની ચટણી હતી તે તેની અંદર વઘારી લીધી છે. તો તમે જોઈ જ શકો છો કેટલી મસ્ત મજાનો વઘાર દેખાય છે, એકદમ લાલ ચટક દેખાય છે. અને આને તમારે સતત હલાવતું રહેવાનું છે, નીચે બેસી ના જાય તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. ગેસ હંમેશા ધીમો જ રાખવાનો છે લસણિયા બટેટા બનાવતા હોય ત્યારે. તો તમે જોઈ જ શકો છો કેટલું મસ્ત મજાની આપણી જે તેલ છે નીચેથી ઉપર આવે છે, એટલે આપણે આની અંદર નાખી દીધું છે બટેટા અને ગેસ બંધ કરી દીધો છે. અને આપણે સૌથી પહેલાં બટેટાને લસણની ચટણી હારે સરખી રીતના ચલાવી લેશું. અને બધું જ એક રસ થઈ જાય, ભેળવાઈ જાય ત્યારબાદ પાછો ગેસ ચાલુ કરીને અને પાછું એકવાર મિક્સ કરી લેવાના છે.
એટલે તૈયાર થઈ જશે તમારા લસણિયા બટેટા. જે ભૂંગળા સાથે ખાશો તો એકદમ ઝકાસ ટેસ્ટ આવશે આનો. હવે આ બટેટાની અંદર નોર્મલ મસાલા જે એડ કરવાના છે, થોડુંક એવું મીઠું અને થોડુંક એવું લાલ મરચું પાવડર. થોડોક વધારે સ્પાઇસી છે તો જ આ બટેટાની મજા આવશે. અને એની ઉપરથી થોડુંક એવું તેલ એડ કરી દો અને આ બધા બટેટાને મિક્સ કરો. મસ્ત મજાના ટોપ હશે મોટું બધું, તો તમને મિક્સ કરવાની પણ મજા આવશે. તો તૈયાર થઈ ગયા છે લાલ ચટક એવા આપણા લસણિયા બટેટા ભૂંગળા સાથે ખવાય એવા. તો આપણે હવે ભૂંગળાને તળી લેશું. આ રીતના લાંબા પીળા કલરના ભૂંગળા લેવાના છે. નાના પણ આવે છે સાઈઝમાં, પણ આપણે લાંબા અને પીળા મોટા લેવાના છે ભૂંગળા. જે બજારમાં મળે છે એ રીતના ભૂંગળા આ આપણે તળીને રેડી કરવાના છે. આ રીતે આપણે મીડિયમ તેલમાં તળવાના છે. જો તેલ આકરું ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ રીતે આપણે ધીમા તાપ પર ભૂંગળાને તળી લેશું. બધા ભૂંગળા તળી અને રેડી કરી લીધા છે આપણે. તમે જોઈ શકો છો સરસ બજાર જેવા જ ભૂંગળા તળાઈ ગયા છે આપણા. ત્યારબાદ આપણે પરોઠા બનાવશું. તો જે આપણે લોટ બાંધી લીધો છે, જે નોર્મલ આપણે લોટ બાંધીએ છીએ પરોઠાનો, તે રીતે જ લોટ બાંધ્યો છે. ઘઉંના લોટમાં આપણે મીઠું અને મોણ નાખી અને પરોઠાનો લોટ જે રીતે બાંધીએ છીએ એ રીતે બાંધી લીધો છે. અને આ રીતે આપણે ગોળનું લઈ અને પરોઠાને વણવાના છે. સરસ રીતે તેલ ચોપડી અને માથે થોડો લોટ લગાવી ફરી પાછું તેલવાળો હાથ કરી અને આ રીતે ત્રિકોણ આપણે પરોઠા, પંજાબી પરોઠા વણશું. આપણે 4 ફોલ્ડ થઈ ગયા છે આ રીતના. તમે જોઈ શકો છો આ રીતે ત્રિકોણ પરોઠું, પંજાબી પરોઠું બનાવશું તો સેવ ટમેટાના શાક સાથે બહુ સરસ લાગે છે. અમારા ઘરમાં તો આ રીતે જ પરોઠા બને છે. તમે કઈ રીતના બનાવો છો એ કોમેન્ટ જરૂર કરજો. આ રીતે બનાવવાથી પળ છૂટા પડે છે અને બહુ સરસ થાય છે પરોઠા. આ રીતે પળ વારવાના છે. આ મોટી સાઈઝના હું પરોઠા બનાવી રહી છું. ત્યારબાદ આપણે નોનસ્ટિકની અંદર આપણે આને શેકી લેશું. એક તરફ શેકાઈ જાય એટલે થોડી એવી ડિઝાઇન ઉપસી જાય એટલે આપણે એને તેના પર તેલ લગાવવાનું છે. આ રીતે બીજી સાઈડ પણ ફેરવી લેવાની છે અને એના પર પણ આપણે તેલ લગાવી અને પરોઠું તૈયાર કરવાનું છે. તો આપણું આજનું મેનુ સેવ ટમેટાનું શાક અને પરોઠા અને ભૂંગળા બટેટા હતું, જે હું તમને બધું બતાવી રહી છું. બધું રેડી થઈ ચૂક્યું છે. હવે જે આપણે ટમેટાનું શાક બનાવ્યું હતું એને માથેથી સેવ ઉમેરવાની છે, જેથી તમારું શાક બહુ સરસ ટેસ્ટી એવું લાગશે. પહેલાં સેવ નથી ઉમેરવાની, બન્યા પછી જ સેવ ઉમેરવાની છે. અને આ રીતે આપણે ફૂલ થાળી બનાવી લીધી છે. તો જોઈ શકો છો તમે ખૂબ સરસ એવું ભૂંગળા બટેટા અને સેવ ટમેટાનું શાક અને પરોઠા બની ચૂક્યા છે. તો જો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ, આ વિડીયો અહીંયા પૂરો થાય છે અને આના પછીનો કયો વિડીયો તમારે જોયો છે એના માટે તમે અમને કોમેન્ટ કરો. અમે એ રેસિપી બનાવશું અને તમને શેર કરશું.